સુરતના ઉમરવાડામાં માનવતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બીજી દીકરીનો જન્મ થતાં જ સાસરિયાએ વહુને ઝેર પીવડાવ્યું છે. તો અગાઉ પણ વહુને માનસિક ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ પિયર પક્ષના લોકોએ લગાવ્યો છે. બીજી તરફ 4 વર્ષની માસૂમને ઉઠાવી જોઈને નરાધમે દુષ્કર્મ ગુજાર્યું છે. ત્યારે દીકરીઓની સુરક્ષા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આજે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું. સૌપ્રથમ તો સુરતની જનતા પાસેથી જાણીશું કે દીકરીઓની સુરક્ષાને લઈને તેમના શું મંતવ્યો છે. આજના ડિજિટલ યુગમાં પણ લોકો અંધશ્રદ્ધા પાછળ દોડતા હોય છે. આજના યુગમાં પણ લોકો દીકરીને અને દીકરાને બંનેમાં ફેરફાર રાખતા હોય અને આ તફાવતને લઈને જ ક્યાંક સુરતમાં એક ખૂબ જ ખરાબ એટલે કે માનવતાને શર્મસાર કરે એવો એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં પતિ અને નણંદ દ્વારા પત્નીનું મોઢું પકડીને તેને ઝેર પીવડાવવામાં આવ્યું હતું. ત્યારે કેટલાક જે સામાજિક લોકો છે આપણી સાથે આપણે એ લોકોથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે. ધર્મેશભાઈ, સૌપ્રથમ આપની પાસે જાણવા માંગીશ, આજના એમાં પણ બીજી દીકરી જ્યારે જન્મી એ મહિલાને, ત્યારે એના પતિ દ્વારા એને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખૂબ નિંદનીય બાબત છે. જે રીતના ભારત સરકાર મહિલાઓને પ્રોત્સાહન આપે છે અને સભ્ય સમાજ પણ દીકરીઓને ખૂબ પ્રોત્સાહન આપે છે, અને આપ જુઓ કે દીકરીઓની સંખ્યા ઓલરેડી ઘટે છે દીકરાઓની ભાગીદારી પ્રમાણે. દીકરી જન્મે તો લોકો એના વધામણા કરે છે, એની પૂજા કરે છે. આટલું બધું સમાજની અંદર સારો ભાવ રાખે તેમ છતાં અમુક રાક્ષસો, અમુક પરિવારો એવી માનસિકતા રાખતા હોય કે નહીં, દીકરો જ જન્મવો જોઈએ. અને જે રીતના એક પરિવારની જે વ્યથા આવી છે સામે, અને એક મહિલાને બીજી દીકરીનો જન્મ થયો અને એને ઝેર પીવડાવીને ગળું ડાબીને પરિવારના સભ્યો દ્વારા મારી નાખવાના જ્યારે પ્રયત્નો થયા છે, એ ખૂબ નિંદનીય છે. આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. આજે પણ આ રીતની જો બાબત ચાલતી હોય સમાજની અંદર તો એ ખરેખર ખૂબ દુઃખની વાત છે. દીકરો હોય કે દીકરી, સરકાર જ્યારે કોઈ પણ લિંગની અંદર ભેદભાવ ન રાખતી હોય તો આપણે પણ ન રાખવી જોઈએ એવું હું ચોક્કસ માનું છું. આપ શું માનો છો, જ્યારે આજના એની અંદર લોકો દીકરી હોય કે દીકરો બેવને સરખું સન્માન આપતા હોય છે, પણ આ એક પરિવાર જે સામે આવ્યું છે જેમાં બીજી દીકરી જન્મી છે અને આ દીકરીને કારણે જે છે ક્યાંક ને ક્યાંક પત્નીને મારવાનો પ્રયાસ કરાયો? बहुत ही निंदनीय बात है, बहुत गलत बात है. शायद ही ऐसा पिता होगा जो अपनी बेटी को मार सकता है, क्योंकि पिता बेटी का ही होता है. देखा जाए तो कभी पिता बेटी के ऐसा नहीं कर सकता है, चाहे वो बेटी कितनी भी गलत हो, लेकिन पिता का फर्ज नहीं बदला. पिता ने मारा मतलब वो राक्षस से भी बड़ा हो गया. बेटी हमेशा घर में लक्ष्मी का रूप होती है, ऐसा माना गया है. जैसे नवरात्रि में 9 कन्याओं को खाना खिलाते, क्यों खिलाते हैं? लड़कों को खिलाओ. जब बेटी इतनी लक्ष्मी होती है तो उसको नहीं मारना चाहिए. इतना ऐसे तो कोई राक्षस ही कर सकता है. वैसे भाई लड़का हो चाहे लड़की हो, दोनों समान अधिकार. आजकल वैसे भी हमारे समाज ले लो या किसी भी समाज ले लो, 1000 लड़के होंगे तो 300 लड़कियां सामने. शादी नहीं हो पा रही है, बेटियां वैसे ही कम है. हिंदुस्तान में इतनी जरूरत है बेटियों की आज की तारीख में, पर पता नहीं लोग ऐसा क्यों कर रहे हैं. तो ऐसा नहीं करना चाहिए. उसका कड़क से कड़क सजा देनी चाहिए उसको, ताकि उसको मालूम न हो कि बेटी की क्या कीमत होती है, क्योंकि बेटी है तो जीवन है. તો સાચી છે, કડકથી કડક સજા જ્યાં સુધી નહીં થશે ને ત્યાં સુધી આવા રાક્ષસો દીકરીઓનો કતલ કરતા રહેશે, કાં તો દીકરીને જન્મ આપનારીનો કતલ થતો રહેશે. 3 વર્ષ પહેલા પૂણા વિસ્તાર ખાતે જે અત્યારે ફરિયાદ નોંધાઈ છે ને, તેની અંદર 3 વર્ષ પહેલા લગ્ન થયા અને લગ્નના બાદ એક દીકરી થઈ અને ત્યારબાદ ફરી આ બીજી દીકરીએ જન્મ લીધો, જેને લઈને પતિ દ્વારા પત્નીનું મોઢું દબાવવામાં આવ્યું અને ત્યારબાદ નણંદ દ્વારા ઉંદર મારવાની દવા તેને પીવડાવવામાં આવી. સમગ્ર મામલો પૂણા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને અહીં સુરત ખાતે પણ લોકો વખોડી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે દીકરીઓની સુરક્ષાને લઈને તેમના શું મંતવ્યો છે. ભારત દેશ ના નાગરિકો પોતાના દેશને માતા ગણે છે અને માં લક્ષ્મી, માં દુર્ગા, માં સરસ્વતી, માં બહુચર, માં અંબા ની આરાધના કરતા હોય છે. ત્યારે એ દેશમાં આજે 21મી સદીમાં પણ દીકરીની ને જન્મ આપનારી માને ઝેર પીવડાવવામાં આવે છે. વર્ષો પહેલા દીકરીઓને દૂધ પીવડાવવાનો રિવાજ હતો અને ધીમે ધીમે દેશમાં પ્રધાનમંત્રી મહિલા થઈ, રાષ્ટ્રપતિ મહિલા થઈ, અનેક સ્થાનો પર
મહિલાઓએ સ્થાન ગ્રહણ કર્યું અને ગુજરાતમાં તો ચીફ જસ્ટિસ પણ મહિલા છે અને વડોદરા સહિત અનેક શહેરોમાં હવે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પણ મહિલાઓ છે. ત્યારે સુરતમાં ગૌરવવંતી ગુજરાતને કલંકિત કરે તેવી માનસિક પછાત વિચારસરણી ધરાવતા લોકોએ એક માતાએ બીજી દીકરીને જન્મ આપ્યો તો સાસુ નનંદે ભેગા થઈ અને દીકરીને જન્મ આપનારી માને ઝેર પીવડાવી દીધું. ખૂબ કલંકિત ઘટના છે. ત્યારે મંતવ્યનું મારો અવાજ આવી મહિલાઓને ન્યાય અપાવવા માટે લડતી મહિલા વકીલો પાસે મંતવ્ય લેવા પહોંચ્યું છે કે આવી ઘટનાઓ ક્યાં સુધીને બનશે. આવી ઘટનાઓ રોકવા સરકારે કેવા કાયદા લાવવા પડશે કે આવી ઘટનાઓ ને રોકવા માટે હવે શું કરવું પડશે. આપણે કોમલ કુકરેજાને પૂછીશું, શું કહો છો? જે દેશમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ મહિલા રહી ચૂક્યા હોય અને ગુજરાતના તો ચીફ જસ્ટિસ પણ મહિલા છે, ત્યારે આવી ઘટના બને અને કેવી રીતના રોકીશું આપણે? આવી ઘટના પાછળ એક સચોટ જે સોસાયટી ક્લાસ ઓફ સોસાયટી છે એની માનસિકતા બદલવાની અતિ આવશ્યક છે. જે પબ્લિક છે, પબ્લિક માટે જે મીડિયા છે, સોશિયલ મીડિયાથી લઈને માંડીને બધી જ વસ્તુઓ ઓનલાઈન બધું જ મળી રહે છે. તો આવી જ બાબતોમાં પછાત કેમ છે? તો એક ક્લાસ ઓફ સોસાયટી તમે જોશો ત્યારે ક્લાસ ઓફ સોસાયટી પબ્લિક જ માનતી હોય છે કે આ છોકરીઓ પાછળ હોવી જોઈએ, છોકરીઓને આગળ ના આવવું જોઈએ, છોકરીને ભણતર ના કરાવવું જોઈએ, છોકરીઓને નોકરીએ ના મોકલવી જોઈએ. તો એ ક્લાસ ઓફ સોસાયટીની જે પબ્લિક છે એની માનસિકતા તો પહેલા બદલવી પડે ને આવી માનસિકતા જ્યારે ના બદલાય ત્યાં સુધી વિકાસ આવવાનું નથી. સાચા અર્થમાં સશક્ત ભારતમાં જે શક્તિ નારીની છે એ સશક્ત ખાલી અમુક લેવલ સુધી બોલવા પૂરતી છે, પણ હાલમાં સંપૂર્ણપણે નથી. ધીરે ધીરે માનનીય વડાપ્રધાન દરેક ક્ષેત્રમાં એક રિઝર્વ કેટેગરી આપણે મહિલાઓને અનામત આપી રહ્યા છે. તો એ શાના માટે આપી રહ્યા છે? લેડીઝ પણ જેન્ટ્સના લેવલમાં આવે અને જે મહિલાનું શોષણ અને પીડિત થતી હતી એ મહિલા અને શોષણ પીડિતો મહિલાઓ બહાર આવે અને સમાજમાં બંને બેલેન્સ થઈને ચાલે એ રીતનું આપણા માનનીય વડાપ્રધાન મોદીની જે માનસિકતા છે. પરંતુ સાચા સમયમાં પબ્લિક એવી છે જેને માનસિકતા બદલવાની જરૂર છે. તો જેવી માનસિકતા બદલશે, આવે જે આ ઘટના બની છે એના માટે આપ પૂછી રહ્યા છો, તો ઘટના પાછળ પણ જે એ લોકોની માનસિકતા હતી એવું જ કૃત્ય એ લોકોને કરી બતાવ્યું. આપણે બરોડા બાર કાઉન્સિલના સભ્યને પણ પૂછીશું, શું કહો છો? માનસિકતા બદલવી પડશે, કેવી રીતના બદલાશે આવી પછાત માનસિકતા વાળા? માનસિકતા બદલવા માટે આપણે જોવામાં આવે છે કે પહેલા તો સ્ત્રીને ઉચ્ચ દરજા પર મોકલવામાં આવે છે. પહેલા તો આ સંખ્યા જોઈએ આપણે સ્ત્રી અને પુરુષના જન્મ દરની, બરાબર છે? તો એ પ્રમાણે દર ઘટતો જાય છે છોકરીઓનો અને છોકરાઓનો દર વધતો જાય છે જન્મમાં, જો તમે રેકોર્ડ કરો આંકડાઓને તો. અને આપણી ઇન્ડિયાની જે સાયકોલોજી મેન્ટાલિટી છે એ મેન ડોમિનેટેડ સોસાયટી છે. દેટ મીન્સ એક સ્ત્રી જ્યારે ઉચ્ચ પદ માટે સિલેક્ટ થાય છે કે જ્યાં જાય છે તો એના ચરિત્ર પર હોય કે કોઈ પણ એની પર્સનલ વસ્તુ હોય લાઈફ વિશે એક અલગ રીતે જ જોવામાં આવે છે. ભલે સ્ત્રીને આગળ પદ અનામત કે આ બધું આપવામાં તો આવે છે, પણ જ્યારે એ પદ પર આવીને જ્યારે એ ઝઝુમે છે એ વસ્તુ માટે, ત્યારે એને ખબર પડતી હોય છે કે એક અલગ નજરથી જ એને જોવામાં આવતી હોય છે. અને આ જે ઘટના બની છે દૂધ પીધી, આ તો એક સામે ઘટના આવી છે. ગામડાને એવા કિસ્સાઓમાં કેટલી ઘટના હશે જે આવી રીતે બહાર આવી પણ નથી શકી. તો આ તો એક સોશિયલ મીડિયાથી બહાર આવ્યું ને આ વસ્તુ બહાર પડી, પણ હજુ પણ આજના સમયમાં પણ ગામડામાં અમુક જે સાયકોલોજી હોય છે કે ભાઈ લેડીઝ માટે આ નિયમ ને આ નિયમ અહીંયા ના જવું જોઈએ ને આ ના જવું જોઈએ, એ હજુ પણ છે. આજની તારીખે પણ સ્ત્રી માટે ભલે એ ઊંચા પદ પર હોય છે, એ પણ જ્યારે જોવાની નજર આવે છે અને મેન ઉદાહરણ એ છે કે સ્ત્રીને બીજી સ્ત્રી જ વખોડે છે. પ્રોબ્લેમ એ નથી કે સ્ત્રીને પુરુષ પ્રધાન, હંમેશા આપણે પુરુષને લક્ષ્ય બનાવીએ છીએ કે પુરુષો સ્ત્રીને આગળ નથી આવવા દેતા, પણ આમાં મહત્વનો ભાગ મહિલાઓનો પણ હોય છે. જેમ કે આ ઘટના બની છે તો એમાં મેઇન કોણ છે? એમના સાસુ ને નણંદ, કે જે પોતે પણ એક મહિલા છે, બરાબર છે? એમને પણ પુત્રને કે પુત્રીને જન્મ આપ્યો છે, છતાં પણ જે આ ટાઈપનું કૃત્ય કરે છે, તો પહેલા તો એ લોકોની માનસિકતા એ રીતે બદલવી જોઈએ કે એ પણ એક સ્ત્રી છે. તો સ્ત્રીને સ્ત્રીની નજરથી બીજી સ્ત્રી જોશે ને તો આ ઘટના નહીં બને.
આમાં મેઇન કારણ સ્ત્રી જ છે. એટલે સ્ત્રીનું દુશ્મન પણ સ્ત્રી છે અને સ્ત્રી નથી સમજી શકતી. આપણે અન્યને પૂછ્યું, શું કહો છો? જ્યારે 33% મહિલા અનામત હોય, ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ પણ મહિલા હોય, ત્યારે સુરતમાં આવી ઘટના બને અને તમે કેવી રીતના જુઓ છો? આ ખરેખર આ જે ઘટના બની છે એ ખૂબ જ વખોડી કાઢવા જેવી ઘટના છે. કેમ કે જ્યારે કોઈ સ્ત્રી હોય, એ સ્ત્રી જ્યારે લગ્ન કરીને પોતાના સાસરીમાં જતી હોય છે તો સૌથી પહેલાં એ એની સાસુને એ પોતાની મા તરીકે જોતી હોય છે, એની નણંદને એ પોતાની દીદી તરીકે જોતી હોય છે. અને આજે સુરતમાં જે ઘટના બની છે એ મા જ પોતાની દીકરીની દુશ્મન થઈ છે એવું તમે કહી શકો. એટલે આ સખત વખોડી કાઢવા જેવી ઘટના છે અને એનો સખત વિરોધ પણ થવો જોઈએ અને એને સખત સજા પણ મળવી જ જોઈએ. આપણે દીકરી વકીલને પૂછીશું, શું કહો છો? દીકરીનો જન્મ આપવો માને ભારે પડ્યો અને સાસુ નનંદે ભેગા થઈને ઝેર પીવડાવી દીધું, પોલીસે કાર્યવાહી કરીને જેલ ભેગા કર્યા. આવું રોકવું હશે તો શું કરવું પડે? આની સામે તો મેઇન વસ્તુ એવું છે કે દીકરીઓને જાગૃત કરવી જોઈએ. દરેક દીકરી ઇન્ડિપેન્ડન્ટ બનવી જોઈએ અને દરેક દીકરીને પોતાને જે બાંધી રાખી છે એમનાથી પોતાને છૂટી રાખવી જોઈએ. દરેક દીકરી બધું જ કરી શકે છે, કોઈ કશું કરી શકતું એવું નથી. અને આ જે ઘટના બની છે એ બહુ દુઃખદ છે સુરતમાં. અને એ જો કોઈ દીકરી જ પોતાની માં જ પોતે દીકરીને આવું કરે એ બહુ દુઃખદ વસ્તુ છે. તો આની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અને મેઇન વસ્તુ એવું છે કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે એ સુનિતા અગ્રવાલ મેડમ, બરાબર, એ પોતે જ એક લેડીઝ છે. તો આની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને બીજા લોકો કરતા હોય તો એને અટકાવે એ બહુ મોટામાં મોટી વસ્તુ છે. આ હતા મહિલા વકીલોનો અવાજ અને હવે મારો અવાજ. મહિલા એટલે સર્જનહાર. ભગવાને તો પૃથ્વીનું સર્જન કર્યું, પરંતુ માનવીનું સર્જન એક મહિલાએ કર્યું. પ્રભુએ મહિલાને સર્જનની શક્તિ આપી છે. જો મહિલાઓ એટલે જે દીકરીને જ આપણે જો જન્મ આપનારી મા સાથે આવું વર્તન કરીશું તો મનુષ્યનું સર્જન કરશે કોણ? અને ભારતને તો આપણે ધરતીને પણ માં કહીએ છીએ, તો માં સાથે આવું કૃત્યું ખરેખર તો આવી પછાત માનસિકતા ધરાવનાર લોકોને જાહેરમાં દંડનીય કાર્યવાહી કરવી જોઈએ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે રાજકોટની જનતા પાસેથી જાણીશું કે દીકરીઓની સુરક્ષાને લઈને તેમના શું મંતવ્યો છે. સુરતના ઉમરવાડા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતો કે કિસ્સો સામે આવ્યો છે. ખાસ તો એક મહિલાને ઝેર પીવડાવવામાં આવ્યો છે. મહિલાએ બીજી દીકરીનો જન્મ આપતા સાસરિયા પક્ષે આ ઝેર પીવડાવવાનું જે ઘટનાને અંજામ આપતા કહી શકાય કે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, રાજકોટની મહિલાઓ જોડાણી છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહી છે આ મામલે. શું નામ આપનું? એડવોકેટ રશ્મિ સાપરિયા. આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક અનેક વખત આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. આ ઘટના કેટલી શર્મસાર અને ક્યાંક ને ક્યાંક ખાસ જે તંત્ર છે, જે પોલીસ તંત્ર છે, તે કઈ પ્રકારની કાર્યવાહી કરવી જરૂરી? આ જે ઘટના સુરતની સામે આવી છે એ અતિ દર્દનાક અને શર્મનાક કહેવાય કે આજના આધુનિક યુગમાં જો આવી એક ઘટના બની છે કે બીજી દીકરીનો જન્મ થયો અને સાસરિયા પક્ષે ઝેર આપી અને મહિલાને મારી નાખી છે, એ ખરેખર નિંદનીય ઘટના છે. કેમ કે ચાંદ તારાથી નહીં આગળ આધુનિક યુગ પહોંચી ગયો છે અને છતાં આજના આટલા આધુનિક વિચારસરણીવાળા જમાનામાં પણ આવું વિચારે એ ખૂબ શરમજનક બાબત કહેવાય. કેમ કે મહિલાઓ માટે જે આ બને છે એ કે એક સામાન્ય વસ્તુ કે દીકરીનો જન્મ થયો અને સાસરિયાવાળાએ એ વહુને આવું ઝેર પીવડાવી દીધો. તો આ બધું બને છે. કાયદો ગુજરાતમાં સુશાસન છે, એ વ્યવસ્થા કાયદો બધો છે, અમલવારી થાય છે, પણ કડક હાથે મને લાગે છે કે જે જોઈતું હોય અને જે પગલાં લેવાતા હોય એ પગલાં નહીં લેવાતા હોય ત્યારે જ આવી કરુણ ઘટનાનો અંજામ આવતો હશે. નહીંતર આજના આધુનિક યુગમાં જ્યારે દીકરા દીકરીની કોઈ સમાનતા પહેલાંય જ્યારે આપણે વર્ષો પહેલાં આપણા પુરાણોમાં એમાં જોઈએ તો ક્યારેય ભેદભાવ છે એ મહિલા અને પુરુષનો છે જ નહીં અને હતો જ નહીં.
ખબર નહીં વચ્ચે કયો એવો તબક્કો આવી ગયો છે કે દીકરા દીકરીને આવો ભેદ ભાવથી જોવામાં આવે છે. અરે રાજા રામમોહન રાયે તો એ જમાનામાં વર્ષો કે જ્યારે આધુનિક કાંઈ ડિજિટલ યુગ નહોતો ત્યારે પણ એને સતી પ્રથા, દીકરીને દૂધ પીતી પ્રથા, વિધવાના પુનઃ લગ્ન કરવા એવી વિચારસરણી વર્ષો અગાઉ પણ લીધેલી છે. અને હું જ્યારે આપણે આગળના ધર્મમાં અને જે લખેલું છે એના યુગમાં જઈએ તો સીતા છે, દ્રૌપદી છે, એમને એટલા એ જમાનામાં પણ એમને સ્વયંવર રચી અને પોતાના માટે પતિ ચૂનવાની અને એના માટે પોતે પોતાના જીવનસાથી ચૂન, જો એ જમાનામાં પણ આટલી આધુનિકતા અને વિચારસરણી હોય તો આજે મને ખુદ એક મહિલા તરીકે અંદરથી શરમ અને સંકોચની લાગણી અનુભવાય છે કે આજના આવા જમાનામાં પણ અત્યારે આવી ઘટનાઓ બનતી રહે છે. શું કહેશો, એક અંધશ્રદ્ધાનો વિષય આવી ચૂક્યો છે, આ વિષયને લઈને શું કહેશો કે દીકરીનો જન્મ થાય છે અને ખાસ તો દીકરીનો જન્મ ન થાય તેના માટે ઝેર પીવડાવવાનો એક પ્રયાસ ક્યાંક કરવામાં આવ્યો? હું એટલું જ કહીશ ટૂંકું અને ટચ કે એક નારી થઈ અને બીજી નારીની જે હત્યા કરે છે એ દર્દનાક ઘટના કહેવાય. આપ શું કહેશો? જે સુરતમાં આ કિસ્સો જે બનેલો છે એ બનવો ન જોઈએ. એનું કારણ કે એક છોકરી આવી અને બીજી દીકરીને એમને એવું કર્યું. એનું કારણ શું થયું? કારણ કે દીકરો જ સંસારને આગળ ચલાવે છે એવું નથી, દીકરીથીને પણ બધું થઈ શકે છે. આ રાજા રજવાડોની વાત પણ કરીએ તો આપણે ચાલે એવું છે. કારણ બટ કે જ્યારે ઝાંસીની એક રાણી હતી એને શું કર્યું હતું કે એને દેશને આઝાદ કર્યો હતો. એનું રીઝન એ જ હતું કે હું મારા દેશને આગળ લઈ જઈશ અને મારા દેશને હું થોડુંક આગળ કાંઈક કરીશ. આપ શું કહેશો બેન? ખાસ તો આવા જ્યારે કિસ્સા સમાચાર પત્રમાં તમે વાંચો ત્યારે તમે શું ફીલ કરો, શું અનુભવો? ખરેખર આપણને દુઃખ જ થાય. આ એક સ્ત્રી તરીકે આપણને ખૂબ જ દુઃખ થવું જોઈએ કે આવા કિસ્સા ન થવા જોઈએ ક્યારેય. જો આવા કિસ્સા થતા હોય તો સરકારે જાગૃત રહેવું જોઈએ. સરકારે જ ખાલી જાગૃત થવું જોઈએ, ક્યાંક ને ક્યાંક સમાજે પણ જાગૃત રહેવું જોઈએ. શું કહેશો, સમાજની જવાબદારીથી સમાજ ક્યાંક વિખોટો પડી રહ્યો તમને લાગે છે? આ બધું લાગે છે અમારા ઉપર વીતી છે એવી અત્યારની દીકરીઓ ઉપર ન વીતે. અમે બહુ ખૂબ ભોગવું છે. 35 વર્ષની 19 વર્ષની ઉંમરે અમે સર્વિસ આવ્યા છીએ બહુ, એટલે હવે અત્યારે ન થવું જોઈએ. દીકરા બરોબર જ છે. આપ શું કહેશો? ખાસ તો ક્યાંક ને ક્યાંક એક સોસાયટી છે એ દીકરાની ચાહના રાખે છે, તો એ કેટલું યોગ્ય? હા, મારું કહેવાનું તો એવું છે કે એવું તો ભેદભાવ દીકરા દીકરીમાં તો હોવો જ ન જોઈએ. અને એ ઘરમાંથી જ બધી નારીએ એક થઈને એમ વિરોધ કરવો જોઈએ કે ના, એ તો આવું તો બને જ નહીં. અને એ તો પહેલાં કોઈ સ્ત્રીથી બનવા લાયક જ નથી કે દીકરો આવે કે દીકરી એનાથી થોડું બની શકે છે. એમાં તો પુરુષને જ સ્ત્રી બે જવાબદાર છે ને, તો એવું તો થવું જ ન જોઈએ. અને સ્ત્રીને આટલી હદે તો એવું એને દર્દ આપે એવું તો કાંઈ કિસ્સા જ બનવા ન જોઈએ. એમ કેવા પહેલાના જમાનામાં થઈ ગઈ છે. આમ ઝાંસીની રાણી છે, અહલ્યાબાઈ હોલકર છે, એને જો એવી રીતના પહેલેથી જન્મવા જ ન દીધી હોત જો, તો પછી એ ક્યાં આટલું આગળ કાંઈ કરી શકવાની હતી. એટલે મારું કહેવાનું એવું છે કે ના, બધાએ સંગઠન કરવું જોઈએ કે ના, આવું તો બનવું જ ન જોઈએ. એમ આપણે જ આપણું આમ કરવું જોઈએ. જવાબદારી કાયદાકીય કાર્યવાહી જે પ્રકારની થવી જોઈએ એવી થાય છે આવા કિસ્સાઓમાં? ના, આવા કિસ્સાઓમાં કાયદા થતી જ નથી. બધાને પૈસાથી લાંચ રૂશ્વત લઈને આજે 2-2.5 વર્ષની બેબી માથે આજે બધા બળાત્કારને થાય છે. એ ખરેખર દુઃખજનક કહેવાય એમ. અને આજે વર્ષો પહેલા મારું પિયર ગોંડલ છે. ગોંડલમાં જ્યારે ગોંડલ બાપુ હતા ને ત્યારે સ્ત્રીને ભણવા ન મોકલતા ને તો ત્યારે એને આનો દંડ કરતા હતા. ત્યારથી જ આ સ્ત્રી છે, જો સ્ત્રી તો સૃષ્ટિની સર્જનહાર છે. જો સ્ત્રીનું નાબૂદ થાય તો આ સૃષ્ટિ નાશ થવાનો જ છે. એટલા માટે લાગે છે એક બાજુ ક્યાંક માતાજીની આરાધના થાય, પૂજા થાય, અને બીજી બાજુ ક્યાંક આવા કિસ્સા આવે ત્યારે એક શરમ જેવી ઘટના કહી શકાય એને. હા, પણ આ બધા પોલીસ વાળા છે, આ સમાજમાં બધા આગેવાનો મોટે માતાજીની ક્યાંય હોય કે ક્યાંય ગમે ધાર્મિક પ્રસંગ હોય તો બધા માઇક લઈને ભાષણ કરતા હોય, પણ એ જ આમાં બધા સંડોવાયેલા છે. એના હિસાબે જ આ થાય છે. સ્ત્રીને કોઈ સપોર્ટ પોલીસ વાળાનો જ નથી આપતા. એ બધા ખીચા ભરી લે એટલે એનું બધું ગમે એવું હોય. 100% સ્ત્રી સાચી હોય તો એને ન્યાય મળતો જ નથી. આવું થવું જ ન જોઈએ. આ બહુ એટલે બહુ ખોટું જ કહેવાય. આપ શું કહેશો? ખાસ આવા જ્યારે કિસ્સા સામે આવે, સમાચાર પત્રમાં વાંચો કે પછી મીડિયામાં આપ જોવો, ત્યારે શું પ્રથમ દ્રષ્ટિએ કેવું વિચારો આપ? શું ફીલ કરો, શું અનુભવો? મારી દ્રષ્ટિએ આ ઘટના બહુ જ દર્દનાક છે. અને દીકરાના જન્મ માટે તો પુરુષ જ જવાબદાર છે, તો સ્ત્રીને એની સજા શા માટે? આ તો બહુ જ ખોટું છે. આવું બનવું જ ના જોઈએ અને બહુ ખરાબ દુઃખદ ઘટના છે. અને આજના જમાનામાં દીકરા દીકરીમાં ક્યાંક ને ક્યાંક સમાનતા હોવી જોઈએ, એ ક્યાંક ભેદભાવ દેખાય છે.
શું કહેશો આને લઈને? દીકરા દીકરીમાં સમાનતા જ હોવી જોઈએ. અત્યારના જમાનામાં દીકરા કરતાં પણ દીકરી વિશેષ છે, તો પછી આ ઘટના બનવી જ ન જોઈએ. બહુ દુઃખદ ઘટના છે. આપ શું કહેશો બેન? દીકરા દીકરી સમાન જ હોવા જોઈએ. દીકરી બે ઘરને તારે છે એટલે દીકરા દીકરી સમાન જ હોવા જોઈએ. શું કહેશો આપ? દીકરો તો એક કુળને તારવું હોય તો તારે, નકર એ બધી ઉડાડે, પણ દીકરી તો હંમેશા બે કુળને તારનહાર છે એમ. ચોક્કસથી મહિલાઓમાં એક આક્રોશ દેખાઈ રહ્યો છે. ખાસ તો ઉમરવાડા ગામમાં જે પ્રકારની ઘટના ઘટી, ન માત્ર ઉમરવાડા પણ આવી ઘટના તો અનેક વખત અનેક જગ્યાએ થાય છે, પણ આવા જે કિસ્સાઓ સામે આવે છે ત્યારે આ કિસ્સાઓને ક્યાંક ને ક્યાંક હાલ જે વખોડી રહ્યા છે મહિલાઓ, અને ખાસ તો સરકાર અને પોલીસ તંત્ર પાસેથી ક્યાંક ને ક્યાંક ન્યાય મળે અને કડકમાં કડક આવી ઘટનાઓમાં કાર્યવાહી થાય એ પ્રકારની માંગ હાલ થઈ રહી છે. કેમેરા પર્સન વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે ભાવનગરની જનતા પાસેથી જાણીશું કે દીકરીઓની સુરક્ષાને લઈને તેમના શું મંતવ્યો છે. હાલ ડિજિટલ યુગનો સમય આવી ગયો છે. લોકો પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે, વિકાસની વાતો થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ જે રૂઢિઓ છે તેની માનસિકતા લોકોમાંથી નથી જઈ રહી. તેની અંદર ખાસ કરી વાત કરીએ તો જે રીતના કહેવાય કે સુરતની પરિણીતાનો જે કિસ્સો સામે આવ્યો છે કે બીજી દીકરી જન્મતા સાસરીય પક્ષે વહુને દવા પીવડાવી દીધી, પરંતુ જે માનસિકતા છે તે ક્યારે હટશે તે મોટો સવાલ છે. ખાસ કરીને મહિલાઓની વાત છે ત્યારે આપણે ભાવનગરની મહિલાઓ સાથે વાત કરશું, તેમનું શું કહેવું છે, તેમના શું વિચાર છે. કારણ કે આજે જે સમય છે દીકરીનો, એક તરફ દીકરીની માટે અનેક કાર્યક્રમો થાય છે, પરંતુ આજે માનસિકતા સમાજમાંથી દૂર નથી થતી. તમે શું કહો છો? સમાજમાં છે ને આવા જ્યારે પ્રસંગો બને ત્યારે બધા હલબલી જતા હોય છે કે સમાજમાં આવું કેમ બને છે. એ સાસુ પણ પોતે જ સ્ત્રી છે, એક સ્ત્રી બીજા સ્ત્રીનું નુકસાન કેવી રીતે કરી શકે? હવે સ્ત્રીને જે આવી રીતે ઝેર આપવામાં આવ્યું એને કારણે એના બાળકોનું શું થશે ભવિષ્યમાં? ઈ બેનને નો એ વિચાર આવ્યો. એટલે આનો છે ને આપણે લડત કરવી જ જોઈએ બધાએ, અને સમાજ સામે એને બધાને લાવવા જોઈએ અને એને કડીની કડી સજા આપવી જોઈએ, એવું અમારું માનવું છે. જે ચોક્કસ સમાજ વચ્ચે રાખીને એને સજા આપવી જરૂરી છે તેવું માનું છું. તમે જોયા હશો બાળકીને પીટી દીધા હોય છે, માનસિક ત્રાસ આપતા હોય છે. મારું એવું કેવું છે કે કોઈ સ્ત્રીએ અન્યાય કોઈને કરવો નહીં અને કોઈનો અન્યાય સહન બી ન કરવો. એ ખાસ સ્ત્રીએ બી થોડીક જાગૃત થવાની જરૂર છે એના માટે. અને જે રીતના સાસરિયા પક્ષો આવું ઈચ્છતા હોય છે, પોતાની સાસુ ઈચ્છતી હોય છે કે દીકરો જ આવે, અને પછી આવી રીતના માનસિક ટોર્ચર વહુને કરતા હોય છે. આવી વ્યક્તિને તાત્કાલિક સજા થવી જોઈએ. જી, સજા થવી જોઈએ તાત્કાલિક, એવું કેવું છે. તમારું શું કહેવું છે? મારું એવું કેવું છે કે દરેક જગ્યાએ સ્ત્રી અને પુરુષ સમવડી છે, તો સ્ત્રીએ પોતાની પદવી જાળવી રાખવી જોઈએ. ને સ્ત્રીની દુશ્મન બનશે તો પછી સમાજ કોઈ દિવસ આગળ વધશે નહીં. જી ચોક્કસ, સ્ત્રીની દુશ્મન બનશે તો સમાજ આગળ કેમ વધશે તે મોટો સવાલ છે. આપ શું કહેવા માંગશો કે આવી ઘટનાઓ છે તે ક્યારે બંધ થશે, શું કરવું જોઈએ? એમાં એવું છે કે ખરેખર તો બાળકીને કે બાળકના જન્મ માટે વૈજ્ઞાનિક રીતે પુરુષ જ જવાબદાર છે. એટલે જે સ્ત્રીઓ એમ માનતી હોય કે મારી વહુને કારણે, તો એ વસ્તુ હાવ ખોટી છે. તમારે જવાબદાર ઠેરવવો હોય તો તમારા દીકરાને જ ઠેરવો, અને આ કુદરતી છે, એમાં કોઈનું કાંઈ ચાલતું નથી. એટલે કોઈને બ્લેમ કરીને હેરાન કરવા એ ખરેખર બહુ ખોટી વસ્તુ છે. મને એક સ્ત્રીને હેરાન કરી તો ખરેખર બહુ ખરાબ છે. માત્ર બાળકીની જ ઈચ્છા રાખતા હોય છે, દીકરાની ઈચ્છા રાખતા હોય છે, દીકરીનો આજે પણ ત્યાગ થાય છે. ડિજિટલ યુગ છે, તમે શું માનો છો અને નવી પેઢીને શું કહેવા માંગો છો? નવી પેઢીને એટલું જ કહીશ કે દીકરો અને દીકરી બેયને સમાન રાખે. ને ખરેખર જોવો ને તો દીકરીને જેટલું મા બાપનું દાજે છે ને એટલું ખરેખર દીકરાને દાજતું હોતું નથી. એ બેયને સમાન રાખો, બેયને સરખું એજ્યુકેશન આપો અને બેયને સમાન દ્રષ્ટિ રાખો. જી ચોક્કસ, સમાન રાખવાની જરૂર છે દીકરા દીકરી. તમે વડીલ છો, તમે શું કહેશો આજની યુવા પેઢી? મારે તો બધા દીકરો કે દીકરી બધા સરખા છે, અને સાસુ પણ એકવાર સ્ત્રી તો હતી જ ને, અને એ માતા તરીકે જ હતી ને, તો પછી દીકરીએ તેને તો છે જ ને જન્મવાના પૃથ્વી પર. એટલો જેટલો દીકરાનો છે એટલો જ દીકરીનો છે. અને અત્યારે ભાગમાં જુઓ તો તમે દીકરા દીકરીને સમાન માનો છો,
તમે કોર્ટમાં જાઓ તો તમને પોતાને એમ કહેશે કે પહેલા દીકરીની સહી લો, પછી દીકરાની માગે, અને ઘરમાં કે ગમે ત્યાં ભાગ માગે તો દીકરા દીકરીની બેને સાથે જ આપવો પડે છે. જી ચોક્કસ. તમામ ક્ષેત્રે ન્યાય ક્ષેત્રે પણ દીકરીને વધારે મહત્વ છે. તો માનસિકતા ક્યારે જોડે દરેક એ દીકરી માટે આવું કરવું ન જોઈએ. બરાબર છે. તમે જ્યારે દીકરીને લાવો છો કોકની ઘરમાં ત્યારે એના લક્ષ્મી પગલાં પાડો છો. એ જ લક્ષ્મી જ્યારે લક્ષ્મીને જન્મ આપે છે ત્યારે તમે એને મારવા પર તૈયાર થઈ જાઓ છો. આ વાત ખોટી છે. આ બધું ન થવું જોઈએ. એક ભણેલા એજ્યુકેશન વાળા માણસો આ રીતના કરે તો ક્યારે પણ દુનિયામાં છે ને દેશ આગળ વધશે જ નહીં. બરાબર. અને છોકરીઓને છે ને આજે એને મારી નાખી, કાલ અવાર તમને ખબર હતી કે આપણા દેશનું ભવિષ્ય હતું, કદાચ ડોક્ટર બનત, એન્જિનિયર બનત, પાયલોટ બનત, એ કાંઈ નક્કી હતું? તમે એમને એને મારી નાખી. બરાબર. અને એનો દોષ તમે સ્ત્રી ઉપર કેમ લગાડ્યો? તમે આખા ઘરનાને કેમ ન લગાડ્યો? તમે પણ એક સ્ત્રી છો ને, જે લગ્ન કરીને આવ્યા, સાસુ પણ એક સ્ત્રી છે, નણંદ છે તમારા ઘરમાં, ભાભી છે, બધા સ્ત્રી જ છે ને. અને એક સ્ત્રી જ છે, એ બાળકને જન્મ આપી શકે છે, લેડીઝને આપે કે જેન્ટ્સને આપે. બરાબર. તો એ તમારે વિચારવું જોઈએ. અને લાવતા પહેલા તમે એનું પહેલા રિપોર્ટ કરાવો ને કે ભાઈ આ છોકરીને જન્મ આપશે, છોકરાને. એવું કેમ નથી કરતા? લાવ્યા પછી કેમ તમે એની પર માથું મારો છો? સરકારે શું કરવું જોઈએ આવા કિસ્સાઓની અંદર ખાસ કરીને? નરેન્દ્રભાઈ તો બધું જ કરે છે. એ બધે ઘરે ઘરે ધ્યાન થોડી દેવા જાય. આપણે આપણા ઘરમાં 5 જણામાં આપણે ઘરમાં ધ્યાન નથી આપી શકતા. તો નરેન્દ્રભાઈ આટલા દેશનું ધ્યાન રાખે છે તો સારું જ કહેવાય. વિધવાને પેન્શન આપે, લેડીઝોને ભણવા માટે આટલી બધી શિષ્યવૃત્તિ આપે છે, ભણવા માટે આગળ લાવે છે, અને તમે તમારા ઘરમાં બાળકીને જન્મ આપો ત્યાં જ તમે એને દાટી દો છો. તો આ વસ્તુ ખોટી છે. આમાં કોઈ વડાપ્રધાન કોઈ વચ્ચે આવતું નથી. આપણા ઘરની જવાબદારી આપણે સંભાળવી જોઈએ. તમે એક સ્ત્રીને મારી શકો તો વડાપ્રધાન શું કરે એમાં? એ તમારા ઘરે આવીને થોડી જોવા બેસે કે તમે કેમ દીકરીને મારી નાખી? તમને ઘરે ઘરે પૂછવા આવે? આ બધું વસ્તુ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. અને છોકરીની કમાઈ તમે કેવી ખાવ છો? છોકરી જયારે કમાતી હોય, મારી છોકરી ડોક્ટર છે, એન્જિનિયર, ત્યારે તમને ગમે છે, અને જયારે જન્મ આપ્યો ત્યારે તમે એને મારી નાખી. એનું ભવિષ્ય તમારે તૈયાર કરવાની જરૂર નથી. એની જાતે જ તૈયાર કરશે કે શું બનશે એમ. જી ચોક્કસ. આ ભાવનગરના બહેનો હતા જેમને ખૂબ જ સરસ વાત કરી કે એક જે સાસુ હોય છે તે પણ એક સ્ત્રી હોય છે, તે પણ પરણીને જે ઘરમાં આવી હોય છે ત્યાં આગળ પોતાના દીકરા માટે જે વહુને લાવ્યો હોય છે તે પણ એક સ્ત્રી છે. તે માટે સ્ત્રી સ્ત્રીની દુશ્મન કેવી રીતના બની શકે? પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પોલીસ અને સરકારે કડક પગલાં લેવા જોઈએ. આવા જે કિસ્સાઓ છે સામે આવ્યા છે તેની અંદર એવી સજા પણ આપવી જોઈએ કે જે લોકો આવી માનસિકતા ધરાવે છે તેની અંદર ક્યાંક ને ક્યાંક એવો ડર પણ ઊભો થાય. બીજી તરફ વાત કરીએ તો જે રીતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ક્યારે અટકશે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે આ જે યુગ છે તે ડિજિટલ યુગ છે, અને આવા યુગમાં પણ આવી જે માનસિકતા છે તે હટવી પણ જરૂરી છે. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ ભાવનગર. દર્શક મિત્રો, ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. ક્યાંક દુષ્કર્મ થઈ રહ્યું છે, ક્યાંક અત્યાચાર થઈ રહ્યા છે. નાની કિશોરીથી લઈને આધેડ વયની યુવતી સુધી આ તમામ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આજે આપણે મારો અવાજમાં જે વાત કરી છે, મહિલાઓ આજે સુરતની ઘટના પ્રકાશમાં આવી છે તેને લઈને ખૂબ જ આક્રોશિત છે. તમામ લોકો હવે સરકાર પાસે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તો આજે મારો અવાજમાં આપણે દીકરીના દુશ્મન કોણ આ મુદ્દા પર ચર્ચા કરી છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.